બ્લોકોરા કંપનીમાં બ્લોકોરા કોઈનમાં રોકડના નામે લાખો પડાવી લેનાર ઠગને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે બ્લોકોરા કંપનીમાં બ્લોકોરા કોઈનના નામે રોકાણ કરાવી રોજ 1% લેખે વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લોકોરા કંપનીમાં રોકાણ કરાવી કોઈ વળતર નહીં આપી રોકાણ કરેલ મૂડી પરત ન કરી ઠગાઈ આચરનાર ઠગર એવા જાવેદ પીરુ મુલતાનીને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ. જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોકોરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે 51 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે. જે અનુસંધાને અમે 5 આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 409, 420, 114 અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે. તપાસ હાલ ચાલુ છે.